ઇન્ચાર્જ ડીજીપી ડોક્ટર KLN રાવ એક્શન મોડમાં આવી ગયા છે। ચાર્જ લીધા બાદ તુરંત રાઉન્ડ પર નીકળ્યા ઇન્ચાર્જ ડીજીપી નવા વર્ષ નિમિત્તે શહેરમાં મુકાયેલા બંદોબસ્તની સમીક્ષા કરી। 31મી ડિસેમ્બર નિમિત્તે ગાંધીનગરમાં પોલીસ બંદોબસ્ત મુકાયો હતો। ઇન્ચાર્જ ડીજીપી સાથે SP રવિ તેજા વાસમ શેટ્ટીએ બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું। फोन लाइन पर एसोसिएट एडिटर सोनल अनडकट जोड़ाई गया है। सोनल, इंचार्ज डीजीपी डॉक्टर KLN राव हवे एक्शन मोड में आवी गया है। डीजीपी बनतानी साथे ज डीजीपीनो चार्ज लेतानी साथे ज केवा प्रकारनी कार्यवाही तेओए हाथ धरी? जी संजीवनी, इंचार्ज डीजीपी KLN राव जेमणे गई काले रात्रे हजू 8:30 वागे चार्ज सोंपवामां આવ્યો નિવૃત્ત થતા ડીજીપી વિકાસ સહાય તરફથી અને તાત્કાલિક જ તેઓ ચાર્જ લેતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા હતા। તેઓ SP રવિ તેજા વાસમ શેટ્ટીની સાથે સમગ્ર ગાંધીનગરના રાઉન્ડ પર નીકળ્યા હતા। મહત્વનું છે કે ગઈકાલે 31મી ડિસેમ્બર હતી અને નવા વર્ષની ઉજવણી હતી। તે અંતર્ગત ગાંધીનગર અને અમદાવાદ તમામ જગ્યાએ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું અને ખાસ કરીને જે લીકર વિરોધી જે ડ્રાઈવ છે સરકારની ડ્રાઈ સ્ટેટ તરીકે, તો તે સંદર્ભમાં પણ ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યા હતા। તો તે અંતર્ગત જે ચેકિંગ પોઈન્ટ હતા, જે પ્રકારનો બંદોબસ્ત શહેરમાં ગોઠવવામાં આવ્યો હતો, તેની તાત્કાલિક જે રાઉન્ડ છે તે ડીજીપી KLN રાવે લીધું હતું અને તેમણે સાથે સાથે જે બંદોબસ્તમાં રહેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સાથે વાતચીત પણ કરી હતી અને આ તેમની સાથે જે રવિ તેજા વાસમ શેટ્ટી છે તે પણ SP પણ જોડાયા હતા। એટલે કહી શકાય કે ચાર્જ લેતાની સાથે જ KLN રાવ સીધા એક્શન મોડમાં આવી ગયા હતા અને કામની શરૂઆત કરી દીધી હતી। જી ધન્યવાદ સોનલ, જાણકારી